હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ અને અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। દુબઈ બાદ ફ્રાન્સના પેરિસમાં બીએપીએસ મંદિરનું પ્રથમ શિખરબદ્ધ હિન્દુ મંદિરનું નિર્માણ શરૂ કરવામાં આવી રહ્યું છે। આ નવા મંદિરના નિર્માણ કાર્ય માટે 4 મેના રોજ લંડન ખાતેના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના નવા મંદિર પ્રોજેક્ટને ઔપચારિક રીતે લોન્ચ કરવા માટે એક વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં 50 વર્ષ પહેલાં શરૂ થયેલી યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના વિદેશ વિચરણની સફરને વર્ણવતા વિડિયો પ્રસ્તુતિઓનું મોન્ટેજ રજૂ કરવામાં આવ્યું હતું। પેરિસમાં મંદિરના પ્રતિકૃતિ મોડેલનું મંદિરના મુખ્ય સ્વયંસેવકો અને સ્વામીઓ દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું। જ્યાં પેરિસમાં 36 વર્ષ અગાઉ પ્રમુખ સ્વામી મહારાજના વિચરણ દરમિયાન પુષ્પવર્ષા કરવામાં આવી હતી, તે જ જગ્યા પર નવા મંદિરનું નિર્માણ કાર્ય કરવામાં આવશે। આ મંદિરના નિર્માણ કાર્યમાં બીએપીએસ સંપ્રદાયના અગ્રણીઓ સંતોની દેખરેખ નીચે આયોજન કરવામાં આવી રહ્યું છે। મંદિરનું મોડેલ સ્વયંસેવકો સામે ખુલ્લું મુકાયું। પ્રોજેક્ટ લોન્ચિંગ બાદ ટ્રસ્ટીઓએ જણાવ્યું કે, લોકો આ પ્રોજેક્ટમાં જોડાઈ પોતાની કાર્યકુશળતા દ્વારા મંદિર નિર્માણમાં ફાળો આપી સમગ્ર યુકે અને યુરોપમાં બીએપીએસ મંદિર પ્રોજેક્ટમાં સહભાગી બની શકે છે। પેરિસમાં બનનાર બીએપીએસ મંદિરનું મોડેલ સંતો અને સ્વયંસેવકોની હાજરીમાં ખુલ્લું મુકાયું હતું। અંતિમ કેટલાક વર્ષોથી પેરિસના ભક્તો અને સ્વયંસેવકોની એક પેનલે સમગ્ર ફ્રાન્સમાં વિવિધ જગ્યાએ સત્સંગ પ્રવૃત્તિઓ કરીને મંદિરના નિર્માણ કાર્યની શરૂઆત કરી હતી। બીએપીએસ લંડન મંદિરના પ્રોજેક્ટ લોન્ચિંગ કાર્યક્રમમાં સદ્ગુરુ ઈશ્વરચરણ સ્વામીએ પેરિસ મંદિર પ્રોજેક્ટના વૈશ્વિક મહત્વની રૂપરેખા આપતો વિડિયો સંદેશ મોકલ્યો હતો। સાથે સાથે આ પછી મહંત સ્વામી મહારાજના ખાસ રેકોર્ડ કરાયેલા વિડિયો આશીર્વાદ આપ્યા હતા। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા। તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વિચરણને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।